અને વલ્લભ કુલનો આશ્રય. આપણે ત્યાં જે પરંપરા છે વલ્લભની, અને સર્વોત્તમ સ્તોત્રમાં જે આજ્ઞા કરી અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણા, અને ત્યાં કહ્યું જે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, સ્વવંશમાં એ અશેષ મહાત્મ્યનું સ્થાપન. અને એટલે દમલાજી જ્યારે આધી ગાદી દાબીને બિરાજમાન રહેતા, અને ગુસાઈજી પોતે ક્યારે પણ દમલાજીને ચરણ સ્પર્શ ના આપતા, કારણ કે મહાપ્રભુજીના સેવક છે, એવું આદર રાખતા. અને એકવાર સ્વપ્નમાં આવ્યા મહાપ્રભુજી દમલાજીને, પ્રગટ થયા મહાપ્રભુજી, અને પ્રશ્ન કર્યો દમલાજીની આગળ કે તું ગુસાઈજી કો કહા કરકે જાને, ગુસાઈજીને શું કરીને તમે જાણો છો? અને ત્યારે દમલાજીએ કહ્યું કે મેં આપકે પુત્ર રૂપ સે જાનું, આપના બાલક છે એમ જાણું છું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાન, આ મારું જ સ્વરૂપ છે એવો ભાવ રાખીને જાણજો. અને એટલા માટે સદાય વલ્લભ કુલમાં વૈષ્ણવ એવો જ ભાવ રાખે. તો સાતમું તત્વ કુલ કહ્યું. આઠમું કહ્યું આપણે ત્યાં કર્મ. અને કર્મ આપણું કયું છે? કર્મ કરો તું કાય. પુષ્ટિ માર્ગનું કર્મ કયું? ભગવત સેવા. એ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. ભાગવતજી સ્પષ્ટ કહે છે, ગીતાજીની પણ આગળ ભાગવતજી જાય છે. અને નૈમિષારણ્ય બેઠક જેનું ચરિત્ર આવે છે કે જ્યારે મહાપ્રભુજી નૈમિષારણ્ય પધાર્યા અને 88,000 ઋષિઓ ત્યાં હતા, અને ત્યારે બહુ સુંદર વાત, નિષ્કર્મ તદપ્ય ચિત્ત ભાવ વર્જિતમ, અદ્ભુત શ્લોક દ્વારા મહાપ્રભુજીએ ચર્ચા કરી છે કે નિષ્કામ કર્મ કરતા પણ શ્રેષ્ઠ છે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા. ઠાકોરજી જેમાં પ્રસન્ન થાય એવા કર્મ કરવા. અને નિષ્કામ કર્મ એ સોનાની મૂર્તિ છે, પણ કોઈની સોનાની મૂર્તિ બનાવીએ પણ એ પણ નિર્વસ્ત્ર હોય તો એમાં એને જોઈને પણ આંખો નીચે ઝૂકી જતી હોય છે, આંખો શરમથી નમી જતી હોય છે. ભલે સોનાની હોવા છતાં પણ એ આનંદ નથી આપતી, એ મનમાં ગ્લાનિ પેદા કરે છે. એમ જ ભગવત પ્રીત્યર્થ કર્મ થાય એ જ પરમ કર્મ છે. અને એટલા માટે આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ મહાપ્રભુજી એટલે જ કહ્યું, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. બીજું કોઈ ધર્મ, બીજો કોઈ કર્મ નહીં. વૈષ્ણવ માટે પરમ અને સર્વશ્રેષ્ઠ કર્મ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ભગવત સેવા છે. અને જે ભગવત સેવા કરતો હોય ને એને પછી બધે ભગવાન દેખાય. એ ગરીબને પણ ગરીબ માનીને સેવા ન કરે, પણ આની ભીતર પણ મારા ઠાકોરજી બિરાજે છે એમ પ્રભુને જોઈને સેવા કરે. જો એક છે દયા ખાઈને સેવા કરવી, અને બીજી છે અહોભાવ રાખીને સેવા કરવી. બંનેમાં ફરક છે. આપણે કહીએ છે બિચારો આમ છે લાવને મદદ કરું, બિચારો દુખી છે લાવને મદદ કરું, એટલે મદદ કરીને પણ હું શ્રેષ્ઠ છું એ બિચારો છે. પણ મહાપ્રભુજી એમ કહે છે કે તારા ઠાકોરજી દરેકમાં છે, એટલે બિચારો માનીને નહીં, આની અંદર મારો પ્રભુ છે એવો અહોભાવ રાખીને સેવા કરે. તો સેવા કરવાનો એ અહંકાર નહીં આવે. સેવા કરીને પણ તને એમ થશે કે જો પ્રભુએ મને એક મોકો આપ્યો છે સેવા કરવાનો, ઠાકોરજી મને આ રૂપે સેવા કરવાનો એક અવસર આપ્યો છે, આવો ભાવ. એટલે ઘણી વાર લોકો એમ છે કે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવાની વાત નથી. અરે પુષ્ટિ માર્ગમાં તો એવી ઉત્તમ વાત મહાપ્રભુજીએ કહી છે, ભગવત સેવા સમજાવીને સેવા શબ્દ જ્યારે વૈષ્ણવ સમજી જાય ત્યારે એને ખ્યાલ આવે કે મહાપ્રભુજી તો એમ કહે છે કે આ બિચારો માનીને નહીં, ગરીબ માનીને નહીં, દુખી માનીને નહીં, પણ આની અંદર મારો ઠાકોરજી છે, અને આજે ઠાકોરજીએ આ રૂપે મારા હાથે સેવા લીધી છે. જો કુંજરીબાઈ નો પ્રસંગ આવે છે ને, ગુસાઈજી પધારતા હતા અને પેલી શાકવાળી યવનબાઈ તરસી મરતી હતી, અને શ્રીનાથજીની જારીજી લઈને જઈ રહ્યા છે, અને કહ્યું કે આને જારીજી પાઈ દે, જલ પાઈ દે. અને જયરાજ શ્રીનાથજીની જારીજી છોવાઈ જશે તો આ તો પ્રભુની બીજે ક્યાં વપરાય. કહ્યું કે હમણાં મને શ્રીનાથજી આ બાઈની અંદર દેખાઈ રહ્યા છે, આની ભીતર બિરાજેલો મારો શ્રીનાથજી મારી પાસે જારીજી માંગી રહ્યો છે, એટલે આને પાય તો મારા શ્રીનાથજી આપમેળે તૃપ્ત થઈ જશે. આ ભાવ પુષ્ટિ માર્ગનો છે. અને મહાપ્રભુજી આ સમજાવવા માંગે છે. તો આ કર્મ એટલે સેવા તત્વ, સેવા શબ્દને જ્યારે તમે સમજી જશો ત્યારે સેવા એ કેવલ ભોગ ધરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ નહીં રહે, એ તમારી વૃત્તિ બની જશે. ધીમે ધીમે તમારી પ્રવૃત્તિ વૃત્તિ બની જશે અને સેવા તમારો સ્વભાવ બની જશે.
અને જ્યારે સ્વભાવ બની જાય ને અને ત્યારે માણસ એ કર્યા વગર રહી ન શકે, એને સ્વભાવ કહેવાય. તો આઠમો ક એ કર્મ અને નવમો ક નૌકા છે, નૌક છે જેનાથી તરવાનું છે, અને નવમો ક એ કમળ છે. અને કમળ ક્યાં છે પુષ્ટિ માર્ગમાં? તો કહું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે, યમુનાજીના હસ્તમાં છે, શ્રીનાથજીના કંઠમાં છે, અને સ્વયં વ્રજ એ કમલાકાર છે. આપણું કમલ ક્યાં? તો કે વ્રજ કમલ. આપણે પહેલા દિવસે મહાપ્રભુજીનો વ્રજ કમલનો મનોરથ કર્યો. આ વ્રજ કમલ શું છે કે જે મૂળ વ્રજ છે એ આખું કમળ શેપનું છે, કમળ આકારનું છે, અને એના ભાવથી આ વ્રજ કમળ થાય છે. તમે ધ્યાનથી જોયું હશે તો એક એક સ્થળના નામ લખ્યા છે. એટલે આખી જે 56 સ્થાનો વ્રજમંડળના છે એ આખું કમળના ભાવથી છે. અને એટલા માટે નવમો ક એટલે આપણું વ્રજમંડળ. આ વ્રજમંડળમાં થતી અનંત લીલાઓ, એ વ્રજવાસ, એ વ્રજની કુંજો નિકુંજો, એ ગિરિરાજજી, એ યમુનાજી, આ સર્વનો વાસ આ કમલમાં છે. તો આ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. આ નૌકા વગર આ કોણ પાર ઉતર્યું છે? અને એટલા માટે દરેકે આ નૌકા ઉપર ચડવાનું છે. અને એટલા માટે આ નૌકાને યાદ રાખશો તો માનજો કે તમે નૌકા ઉપર બેસી ગયા છો, અને મહાપ્રભુજી પોતે નૌકા ચલાવી અને તમને રસ સિંધુમાં લઈ જઈ રહ્યા છે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, એસે પ્રભુ ક્યો વિસારીએ જાકી કૃપા પાર, પદ પદ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર, શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. મિલકર ગાइए. ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार, पद पद में रटते रहो श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम उच्चार. ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. જેની અપાર કૃપા છે તો પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. મર્યાદામાં ગણિતાનંદ છે, પ્રાકૃત છે દેવો. અને પ્રાકૃતતા એટલે જેટલું કરો એટલું જ આપે, એ પ્રાકૃતતા. દેવતાઓ પ્રાકૃત છે, મંત્રને આધીન છે. ઘણીવાર આપણે ભાગવતજી આદિના પ્રસંગોમાં સાંભળતા હોઈએ કે આમ ઉપાસના કરી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, મહાદેવજી પ્રસન્ન થઈ ગયા, અને આપણને એમ થાય કે આવા અસુરથી, આવા રાક્ષસથી દેવતાઓ પ્રસન્ન કઈ રીતે થઈ શકે? આજે કોઈ સારો વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, ભગવદી વ્યક્તિ ભગવાનનું નામ લે તો દેવતાઓ પ્રસન્ન થાય તો સમજાય. પણ તમે રાવણ જુઓ, હિરણ્યકશ્યપુ જુઓ, એવા અનેક તમે અસુરોની પણ કથા તમે જ્યારે જુઓ છો ત્યારે એના પર પણ દેવો પ્રસન્ન થયા, એના તપથી પણ દેવો પ્રસન્ન થયા. કેમ? કારણ કે મંત્ર આધીન સહુ દેવતા. દેવતાઓ મંત્રને આધીન છે. એ મંત્ર જપનારના ભાવને નથી જોતા, પણ મંત્ર જાપને કારણે એ મંત્રોથી બંધાયેલા છે. અને જે જપે એને આધીન એમને થવું પડે, પછી ગમે તેવો વ્યક્તિ હોય. અને એટલા માટે આપણે ત્યાં જયારે સોપારીમાં કે એમાં મંત્ર બોલીને દેવતાઓનું આહવાન થાય ને વિસર્જન થાય, આપણને એમ થાય કે આ રીતે મૂક્યામાં દેવતાઓ આવે કઈ રીતે? હા, મંત્રને આધીન છે. અને જ્યારે મંત્ર બોલીને તેમાં સ્થાપના કરવામાં આવે ત્યારે દેવતાઓ આવીને એમાં બિરાજી જાય છે. કારણ કે એ લોકો મંત્રોથી બંધાયેલા છે. દેવતાઓ પ્રાકૃત છે, એટલે કે જેટલું કરો એટલું મળે. અને એમાં પણ જો ભૂલ થઈ તો એનું ઊંધું ફળ પણ મળે. પણ શ્રી વલ્લભ કેવા છે, ઠાકોરજી કેવા છે? ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. જેની અસીમિત કૃપા છે. અને કેવી કૃપા?
મહાપ્રભુજીનું નામ જ છે અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કારણ કે દેવતાઓ પોતાના સામર્થ્યને કારણે સામર્થ્યથી થોડું ઘણું જીવને આપે, પણ પોતાનું બધું એને આપી દેતા નથી, સ્વર્ગ એને આપી દેતા નથી, કારણ કે દેવતાઓને પ્રિય છે. પણ પુષ્ટિ પુરુષોત્તમ અમારા મહાપ્રભુજી કેવા છે? પોતાનું સર્વસ્વ પોતાના ભક્તોને આપે છે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. મહા ઉદાર છે વલ્લભ. એટલે કે દાતા હોય, ઉદાર દાતા હોય, મહા ઉદાર. ઉદાર હોય જેમ દાતા હોય એ પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે, ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે, પણ મહોદાર હોય એ તો પોતાનું બધું જ આપી દે. તો શ્રી વલ્લભનું સર્વસ્વ શું છે? તો કહ્યું શ્રીનાથજી બાબા અને મહાપ્રભુજી એવા મહા ઉદાર છે કે પોતાનું સર્વસ્વ પોતાના નિજ ભક્તોને દાનમાં આપી દીધું છે. અને અદે દાન દક્ષ છે, આપવામાં ચતુર છે. પાછા ચતુરાઈ કેવી છે કે મહાપ્રભુજી પોતે એને આપવા માંગે છે, અને યેન કેન પ્રકારે એ જીવ ભગવત સેવા કરતો થાય અને એના ઘરે ઠાકોરજી બિરાજી જાય, એ એના માટે દક્ષ મહાપ્રભુજી ચતુર છે. ચતુરાઈ પૂર્વક ઠાકોરજીને વૈષ્ણવના ઘરે પધરાવે છે. તો આવા મહાઉદાર પ્રભુ છે. તો એવા જેમને પોતાનું સર્વસ્વ આપ્યું. એટલે તમલાજીને જ્યારે પ્રશ્ન કર્યો ગુસાઈજીએ, તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું ઠાકોરજી એ પ્રભુ જગન્નાથજીથી પણ અધિક કરીને જાણું છું. અને ત્યારે કહ્યું કે જગન્નાથ પ્રભુથી પણ અધિક કેમ? ત્યારે કહ્યું દાન બડો કે દાતા? પ્રશ્ન કરે મોટું કોણ કહેવાય, દાન કે દાતા? તો કહ્યું કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકતું નથી, એ દાતાને આધીન છે. એમ જ શ્રીનાથજી બાબા એ દાન છે, પણ દાતા શ્રી વલ્લભ છે. અને એટલા માટે અમારા જેવા જીવોને શ્રી વલ્લભે શ્રીજીને દાનમાં આપ્યા છે. એટલા માટે અમે તો મહાપ્રભુજીને અધિક કરીને જાણીએ છીએ, શ્રી વલ્લભને સર્વસ્વ કરીને જાણીએ છીએ. आवा प्रभु ऐसी उनकी कृपा अपार और पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. तो कहूं कि थोड़ी कोई मदद करे ने तो आखी जिंदगी આપણે એનો આભાર માનતા રહીએ. બધાની વચ્ચે આણે બહુ મદદ કરી, આણે બહુ સાથ આપ્યો, જેને આપણને વિપત્તિમાં થોડી ઘણી મદદ કરી હોય એને પણ જિંદગીભર આપણે ભૂલતા નથી. તો જેણે પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજીને આપણને આપી, પોતાનું સર્વસ્વ દાન કરી અને સેવા અને સ્વયં નિત્ય લીલાના સુખ આપણને આપ્યા હોય, અને જેણે જીવનને સાર્થક બનાવી દીધું હોય, તો એવા શ્રી વલ્લભને ભૂલી જ કેમ શકાય, જેનો આટલો મોટો આપણા પર ઉપકાર છે. અને એટલા માટે કહું પલ પલ મેં રટતે રહો. એટલા બધા શ્રી મહાપ્રભુજીના આપણા પર ઉપકાર છે કે એનું તો ક્ષણે ક્ષણે નામ જપતા રહો, એક ક્ષણ માટે ભૂલતા નહીં. કારણ કે શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ થઈ માર્ગ રીત દિખાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ, માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત परमानंद स्वरूप श्री वल्लभ सुखदाई प्रगट वे मार्गरीत दिखाई. सेवा रीत प्रीत व्रजदंती जनहित जग प्रगटाई, प्रगट भय मार्गरीत सेवा
આવી કે એ જ સુખ કલિયુગમાં આજે ઘર ઘરમાં વૈષ્ણવજનો લઈ રહ્યા છે. જે વ્રજ ભક્તોને મળેલું એ વૈષ્ણવજનને આપ્યું. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો ક્યાં એવો આનંદ હોત, ક્યાં આપણે આવા નંદ મહોત્સવ કરત, ક્યાં આપણે આવા હિંડોળા કરત, ક્યાં આપણે આવી સાંજીઓ ભરત, ક્યાં આપણે દીપદાન કરત, ક્યાં આવા વિવાહ ખેલ થાય. આ મહાપ્રભુજીની કૃપાનું દાન છે. તેની કૃપા અપાર. અરે રોજ વૈષ્ણવ ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીના એ ઉપકારને યાદ કરવા છે કે કેટલો મોટો મારા પર ઉપકાર મહાપ્રભુજીએ કર્યો. મારા ઘરે ઠાકોરજીને પધરાવી દીધા અને મારું ઘર ગોકુળ બનાવી દીધું. અમે તો એમ માંગતા કે મર્યા પછી વ્રજવાસ મળે, પણ મહાપ્રભુજી તો જીવતા જીવતા અમારા ઘરને વ્રજ બનાવી દીધું છે, અમારા ઘરને ગોકુળ બનાવી દીધું. આટલી મોટી કૃપા મહાપ્રભુજીએ કરી તો એનું સ્મરણ કરતા હરિરાયજી આગળ ગાન કરતા કહે, શ્રી વલ્લભ નામ જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તાગે તું બોલ. શ્રી વલ્લભ તાગે તું બોલ. શ્રી વલ્લભ નામ जहाँ तहाँ तुम मत बोल, जब हरिजन ग्राहक मिले तागे तुम बोल. श्री वल्लभ तागे तुम बोल. श्री वल्लभ नाम अगाध है जहां तहां तू मत बोल, जब ग्राहक हरिजन मिले ता आगे तू खोल. श्री वल्लभ નું નામ હરિરાયજી કહે પલ પલ में રટતે રહો. શ્રી વલ્લભ નામ ઉચ્ચાર, ક્ષણે ક્ષણે એનું નામ જપો, પણ જપતા સાવધાની રાખજો. કોની આગળ એ નામ ખોલવું, કોની આગળ પોતાના વલ્લભ પ્રત્યેના ભાવને ખોલવા. જો મળેલી દુર્લભ ભાવાત્મક એ ભાવને ગમે ત્યાં ઢોળી દેવું એ મૂર્ખતા છે. જે ભાવની નિધિ મળી છે એને જો તમે હૃદયમાં નથી સંગ્રહી રાખી શકતા તો માનજો કે તમે પાત્ર નહોતા. આ ભાવની નિધિ દુર્લભ છે. શ્રી વલ્લભ પ્રત્યેનો ભાવ એ દુર્લભ છે. વલ્લભ નામ અગાધ હૈ, અગાધ છે, જેની સીમા નથી, જેની કોઈ મૂલ્ય નથી, અનમોલ છે. જહાં તહાં તું મત બોલ. જેમ યમુનાજીના 41 પદમાં પણ કહીએ છે ને કે શ્રી યમુનાના જૈસે ભક્ત રાખત હી હાર કરકે. યમુનાજીનું નામ કઈ રીતે રાખવું કે જેમ હૃદયમાં હાર કરીને રાખીએ છીએ. હૃદયમાં હાર કરીને રાખીએ એટલે ક્યારે કઈ રીતે કે જેમ તમે કોઈ લગ્નની પાર્ટીમાં ગયા હો અને હીરાનો મોટો મોંઘો હાર પહેર્યો હોય, ગાડી દૂર પાર્ક કરવા જગ્યા મળી અને રોડ ક્રોસ કરીને આવવાનું હતું, ત્યાં કેટલાક અસામાજિક તત્વો જેવા લોકો ઊભા હતા અને તમને એમ લાગ્યું કે આમની વચ્ચે જો હાર પહેરીને નીકળીશ અને કોઈ ઝૂંટવી લેશે, કોઈ લઈ લેશે, કોઈ મારી દેશે તો તમે શું કરો? હાર અંદર નાખી, એટલે કે એને દેખાય નહીં એટલે રાખી અને પછી જાઓ. અને છેક પહોંચી ગયા અને પાર્ટીમાં આવી ગયા લગ્નની, અને બધા જ હવે સ્વજનો, પોતાના ઓળખીતા અને પોતાના સખીજનો, પોતાના મિત્રજનો છે એટલે હવે ઢાંકી નાખો. હવે તો બધાને દેખાય એ રીતે બહાર કાઢી અને પછી આપણે જઈએ જેથી 4 જણા પૂછે કે ક્યાંથી લાવ્યા. બસ ભગવદી જનો વલ્લભનું નામ પણ એ રીતે લે છે કે જેને વલ્લભના સ્વરૂપનું જ્ઞાન નથી, જેને કોઈ સમજ નથી, જેને દુર્ભાવ છે, એવા જનો જ્યારે મળે ત્યારે વલ્લભના નામને ઢાંકી લે. અને જ્યારે હરિજનો, ભગવદીય જનો, વૈષ્ણવ જનો, વલ્લભી જનો મળે ત્યારે એ રીતે લે કે દરેકને વલ્લભનું નામ લેવાની ઈચ્છા જાગી. वल्लभ नाम अगाध है जहां तहां तू मत बोल, जब ग्राहक हरिजन मिले ता आगे तू. અને જ્યારે આવા હરિજન ગ્રાહક મિલે, નિજજનો મળે, સ્વજનો મળે અને ત્યારે તો વૈષ્ણવ મોટે મોટેથી ગાય ને, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું
જગત જપે નૃપ નામ રહ્યો જસ સગળે ફેલી પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. જયરામભાઈ બહુ સુંદર વાત કરતા કહે કે શ્રીનાથજી છે ને તો રાજા જેવા છે, અને રાજાને આખી પ્રજા ઓળખતી હોય, રોજ એના દર્શન કરતી હોય, એના સ્વભાવ અને સામર્થ્યથી બધા પરિચિત હોય, પણ રાણીને બધાએ ન જોઈ. રાણીને તો એ જ જુએ, એ જ જાણે, એ જ એના ગુણો અને સ્વરૂપથી પરિચિત હોય જે અંતરંગ રંગ મહેલના જીવો. આમ દયારામભાઈ કહે કે શ્રીનાથજી બાવાને તો દુનિયા જાણે છે, પણ સ્વામીજી રૂપ વલ્લભને તો એ જ જાણી શકે જે નિત્ય લીલાના જીવો હોય, નિજ લીલાના જીવો હોય, નિકુંજના જીવો હોય, દૈવી જીવો હોય, એ જ વલ્લભના સ્વરૂપને જાણી શકે. અને ઇસીલિए પુકાર કી સેવા માર્ગ ચલાવ્યો